અંબાજીના પાડલિયા ગામમાં ગઈકાલે જે ઘટના બની હતી તે ઘટના બાદ આજે પોલીસ પંચનામું કરવા માટે પહોંચી હતી। ત્યારે એ જ ગામના આગેવાન શંકરભાઈ આપણી સાથે છે, તેમની જોડે વાત કરીએ। શંકરભાઈ, આજે પોલીસ પંચનામું કરવા આવી હતી, કયા કયા અધિકારીઓ આવ્યા હતા, પંચનામા કઈ કઈ બાબતો જોવામાં આવી? બનાસકાંઠાના ડીવાયએસપી ગામી સાહેબ ને એમનો કાફલો લઈને સ્થળ ઉપર પહોંચ્યા હતા પાડલિયા ગામે। તે સ્થળ ઉપર જે જંગલ ખાતાને આદિવાસીનું ઘર્ષણ થયું હતું એ સ્થળ ઉપર પહોંચ્યા અને જે આદિવાસી વિધવા બહેનનું મગજ છાપરું તોડ્યું, ખેતરમાં ખાડા કર્યા અને એનો કૂવો હતો 35-40 હાથ, ખોદતા ખોદતા એનો પતિ અંદર પડીને મરી ગયો હતો। એ બાઈ એ કૂવા માટે વિધવા થઈ હતી, એ કૂવો પણ એ જંગલ ખાતાએ જેસીબી દ્વારા પૂરી દેવામાં આવે છે અને જાતે પણ એમને જોયું છે। પણ એ પંચનામામાં લે છે કે નહીં લેતા અમને એવું લાગ્યું કે જે પંચનામું કરતા હતા એ પ્રમાણે જે અમને ગાડી આગ ચંપી હતી એમનો રસ હતો, પણ જે બાઈનો કૂવો દટાઈ ગયો હતો, કૂવો પૂરી દીધો હતો, એમાં રસ નહોતો લાગતો। પણ એની સાથે એમને ચર્ચા કરી છે કે આ બાઈને ફરી પુનઃ વ્યવસ્થા કરી આપશું એવી ચર્ચા કરી છે। આવતીકાલે શું કરશે એ ખબર નથી। અચ્છા, ગઈકાલે જે આખી ઘટના બની, પથ્થરમારો થયો, કહેવાય છે કે ખૂબ મોટા પ્રમાણમાં લોકોનું ટોળું જે અહીંયા પોલીસને ઘેરી લીધું હતું, તીડ કામઠા છે તે લઈને આવ્યા હતા, પોલીસ ઉપર તીડ કામઠા પણ મારવામાં આવ્યા હતા। તમને શું જાણવા મળ્યું, શું જોવા મળ્યું? બહુ મોટા પ્રમાણમાં નહીં, પણ 100-200નું ટોળું હશે એવું લાગે છે, કંઈ 500-1000 ટોળું નહોતું એવું દેખાય। એ જગ્યાએ એ સમયે હાજર નહોતા, પણ પથ્થરમારો થયો છે એનું કારણ છે લોકો ભેગા થઈ અને જંગલ ખાતાને સમજાવતા હતા કે અમને વન અધિકાર 2006માં વન અધિકાર કાયદામાં જમીન મળી છે, તો તમે અમારા કૂવાનું અને છાપરાનું ખેતરનું ભેળણ ના કરો એ સમજાવવા માટે કોશિશ કરતા હતા। ત્યારે એ લોકોએ ડરના માર્યા પોલીસને બોલાવી હતી કે પોલીસ મદદ કરવા આવી હતી। એ પોલીસે આગેવાનને જે 2-3 હતા એમને ઉપાડી લીધા અને લાઠીચાર્જ કર્યો, જેના લીધે આ બધું હોનારત જેવું પરિસ્થિતિ સર્જી છે। અચ્છા, મકાન પેલા એક જે વિધવા બેન છે એમનું જ ખાલી તોડવામાં આવ્યું હતું કે અન્ય કોઈ લોકોના પણ મકાન તોડવામાં આવ્યા? અન્ય વિધવા બેનનું એ સિવાય અન્ય બે પરિવારના મકાન તૂટેલા દેખાય છે। પોલીસ દ્વારા આજે શું કહેવામાં આવ્યું છે? હવે પોલીસ દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જે હવે થયું એ બીજી વાર ગ્રામ સભાને કે ગામના આગેવાનોને પૂછ્યા વગર હવે આવું ના થાય અને પોલીસ આવશે બંદોબસ્તમાં તો અમને પૂછીને તમને આગેવાનોને પૂછવામાં આવશે, પૂછ્યા પછી જ આગળ ડિસિઝન લેવામાં આવશે। ગઈકાલે પોલીસ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યા હતા, ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા, તો જે સમાજના લોકો છે એમને કોઈને ઈજા પહોંચી છે? સમાજના લોકો સાથે ચર્ચા થઈ નથી, મળવા પણ રેકોર્ડ દેવાનું નથી કે કાલના લોકો ડરી ગયા હતા કે કોઈ મુલાકાત પણ કરી નથી, જેથી કોઈને નુકસાન જેવું હોત તો ખબર પડત, પણ પથ્થર મારો અને લાઠીચાર્જ જેવું થયેલું હોય પણ એ દેશી દવા કરશે કે એમ ચલાવી લેશે એવું દેખાય, પણ બાકી ડરના માર્યા એવું ચર્ચા કરી બેનોએ કે 8-10 ભાઈઓને લાગ્યું છે, પણ એ ડરના માર્યા બહાર આવી શકે એમ નથી। કોઈ બીજી બહાર અન્ય કોઈ જગ્યાએ હોસ્પિટલમાં સારવાર માટે ગયા? ના, અન્ય કોઈ જગ્યાએ જવાની હિંમત જ નથી કરી શક્યા। હવે માંગ શું છે તમારી? અમારી માંગ એ છે કે વન અધિકાર કાયદો 2006માં જે અમને અમારી જંગલ જમીન આપવાની છે એ ગ્રામસભા નિર્ણય પ્રમાણે સરકાર વહેલી તકે નિર્ણય લઈ અમારા વર્ષો જૂના દાવા પેન્ડિંગ પડ્યા છે એ અધિકાર આપે અને જ્યારે ત્યારે કામ કરે ત્યારે જંગલ ખાતું કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ ગામને, ગ્રામસભાને, ગામ સરપંચને, ગામ આગેવાનોને મળીને જ કામ કરે એવી અમારી માગણી છે। શંકરભાઈ, પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, 500 લોકોના ટોળા સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તો હવે એ લોકોની ધરપકડ પણ કરવામાં આવશે? ધરપકડ પોલીસ કરશે, પણ અમને અત્યારે જે વાત કરી એવી કે કોઈ ધરપકડ કોઈની ના થાય અને જે કંઈ હશે 2 દિવસ પછી તમને મળીને કરશે એવું કીધું છે। પણ અમને ખબર હતી કે પોલીસ આપણને અત્યારે એનું કામ કરવા માટે ભેગા લઈ જઈને પંચનામું કરાવ્યું છે, પણ કાલે એ પોલીસ શું કરવાની છે એમને કોઈ માર્ગદર્શન આપ્યું નથી। બિલકુલ, તો આ હતા શંકરભાઈ, ગામના આગેવાન, કે જેમનું કહેવું છે કે ગઈકાલે જે ઘટના બની હતી તે ઘટનામાં પોલીસ દ્વારા પહેલા જે ત્યાં આગળ 2 થી 3 મકાનો છે જે તોડવામાં આવ્યા અને ત્યારબાદ જ્યારે વન વિભાગના અધિકારીઓ અને ગામના આગેવાનો વચ્ચે જ્યારે ચર્ચા ચાલી રહી હતી અને ચર્ચા દરમિયાન પોલીસ અચાનક આવી અને તેમના દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો, ડિટેન કરવાની વાત કરવામાં આવી અને ત્યારબાદ ટોળું છે જે ઉશ્કેરાયું હતું અને આખી જે આ ઘટના છે તે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। ત્યારે હવે કહી શકાય કે પોલીસ દ્વારા અને જે ગામના આગેવાનો છે કે ત્યાં ગામના લોકો છે તે લોકો દ્વારા એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ જ બાબતને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।